નમસ્કાર મિત્રો, એક બાર ફરી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે વાત કરશું કે ઘરે બેઠા તમે ઉતારા કેવી રીતના કાઢી શકો છો. ઉતારા મતલબ તમે સમજી શકો 7, 12 અને 8 ના ઉતારા, જે કે તમારી જમીનના રેકોર્ડ કહેવાય. એ હાલ પૂરતા બહુ જરૂરી પડતા હોય છે. જેમ કે એક આવકનું ઇન્કમ સર્ટિફિકેટ કાઢવું હોય તો એમાં પણ જરૂર પડતી હોય છે. એવા બીજા ઘણા બધા, જેમ કે લોન કંઈક પાસ કરાવી હોય બેંકમાં, તો એમાં પણ ઉતારાની જરૂર પડતી હોય છે. તો ઉતારા બહુ જગ્યાએ જરૂર પડતી હોય છે, પણ આપણે સીધા જ ધક્કા ખાઈ યા તો ગ્રામ પંચાયતમાં જશું યા તો જશો તમારે જે મામલતદાર કચેરી હશે યા ફિર ક્યાંક ઓનલાઈન જે બી હોય ઉતારા કાઢતું હોય ત્યાં જઈને તમે ઉતારા કાઢશો. પણ એ ધક્કા શું કામ ખાઓ? જેમ તમારી જોડે આ ઇન્ફોર્મેશન મતલબ કે ઘરે બેઠા તમે ઉતારા કાઢી શકો છો, તો પછી તમારે ક્યાં જવાની જરૂર નથી. ફક્ત તમારી જોડે એક મેન્ડેટરી જ કહેવાય, કેમ કે પ્રિન્ટર હોવું જરૂરી છે. પ્રિન્ટર હશે તો તમે પ્રિન્ટ કાઢી શકો છો, અથવા તો તમે મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકો છો. ગમે ત્યાં ઓનલાઈનવાળા જોડે એ પ્રિન્ટ કરાવી શકો છો. પણ તમારી જોડે રેકોર્ડ રાખવો હોય યા જોવો હોય તો પણ જોઈ શકો છો. પણ કેવી રીતના જોશો એ વિડીયો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપશું. અને વિડીયો લાસ્ટ સુધી જોજો ખાસ, અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ઘણી બધી સરકારી યોજના છે યા ફિર ઘણા બધા સરકારી કામો છે એ આપણે આ ચેનલ પર કેવી રીતના અપડેટ કરવું, મતલબ કઈ રીતના એપ્લાય કરવા વગેરે એ આ ચેનલ પર અપડેટ આપશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ હવે નેક્સ્ટ સ્લાઇડમાં, બધા ટાઈમ વેસ્ટ નથી કરતા. તો એના માટે સૌથી પહેલાં તમારી વેબસાઇટ પર આવવાનું છે. તો એ વેબસાઇટ હશે આપણે એનીરોર સર્ચ કરશો તો તમે વેબસાઇટ તમને મળી જાય. આ ગુજરાતની વાત કરું છું, બરાબર. એનીરોર સર્ચ કરશો તો ગુજરાત સ્ટેટ પોર્ટલ, આ એક પોર્ટલ છે, જેમાં ઓપન કરશો તો કંઈક આવી રીતના ઓપન થશે. આમાં જો ઓફિસ લોગિન, હોમ વગેરે આપ્યું છે, પણ આપણે લોગિન વગેરે કરવાની જરૂર નથી. વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન પ્રોપર્ટી સર્ચ, આ 3 ઓપ્શન આપવામાં આવે છે. જેમાં તમે ગામડામાં રહેતા હો તો રૂરલ સર્ચ કરવાનું અને સિટીમાં રહેતા હોય અર્બન સર્ચ કરવાનું. પણ એના નીચે પણ કંઈક આપવામાં આવે છે, પ્રોપર્ટી સર્ચ, મિલકત જોવા માટે, ઈ ચાવડી, ડિજિટલ સીડ, ફિર અહીંયા જઈ શકો, બધું માહિતી અહીંયા આપવામાં આવી છે. ડિજિટલ સાઇન રોડ, ડિજિટલ સાઇન ગ્રામ પંચાયત નમૂના નંબર. તો અહીંયા વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, જમીન રેકોર્ડ જોવા માટે, અર્બન રેકોર્ડ જોવા માટે અર્બનના. તો આ બધું અહીંયા આપવામાં આવી છે. તો અહીંયા થોડી ઘણી માહિતી પણ આપવામાં આવી છે, જેમાં ડિજિટલ સાઇન દસ્તાવેજ પ્રમાણ નકલ મેળવવા માટે કાર્યપદ્ધતિ શું છે, ડિજિટલ સીલ પ્રોપર્ટી નકલ મેળવવાની કાર્યપદ્ધતિ શું છે, ડિજિટલ સાઇન ગામ નમૂનો મેળવવા માટેની કાર્યપદ્ધતિ શું છે. તો આ પીડીએફ જોઈતી હોય તો તમે સિમ્પલી અહીંયા ડાઉનલોડ કરશો, ક્લિક કરશો એટલે તમને આ પીડીએફ ઓપન થઈ જશે, જેમાં હું તમને ઓપન કરીને બતાવી દઉં. તો સ્ટેપ બતાવવામાં આવે છે કે કઈ રીતે તમે અહીંયા કરી શકો છો. તમારે જે બી ઇન્ફોર્મેશન કાઢવી હોય તમે કાઢી શકો છો. એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ગામડાનું, જેમાં વ્યૂ લેન્ડ રેકોર્ડ પર ક્લિક કરીએ. એમાં તમારે ક્લિક કરવાનું રહેશે એની સેલેક્ટ 1, જેમાં તમારે અહીંયા સિમ્પલી તમારે શું કામ મતલબ શું રેકોર્ડ તમારે જોવું છે. જેમાં ઈ ચાવડીનો મતલબ બિન ખેતી હુકમથી થયેલી સર્વે નંબરની વિગત જાણવા છે, જૂના સ્કેન કરેલા 7/12ના વિગતો, અથવા તો જૂના સ્કેન કરેલા હકપત્રક 6 ગામ 6ની વિગતો, ગામ નંબર 7ની વિગતો. અહીંયા તમે જોઈ શકો છો જેટલા બી નીચે ઇન્ફોર્મેશન આપણે લખતા કેસની વિગત વગેરે, જે બી તમારે જમીન રિલેટેડ કેસ હોય, લોન લીધેલી હોય, આ બધી ઇન્ફોર્મેશન હોય જે બી હશે એ તમે અહીંયા મેળવી શકો છો, બરાબર. તો હું અહીંયા નોર્મલી આપણે 7/12 8ના ઉતારા જોઈતા હોય તો 7/12ને અહીંયા આપણે ક્લિક કરશું. હવે એ ક્લિક કર્યા પછી પસંદ કરો, જિલ્લો પસંદ કરવાનો છે. જેમ કે હું કોઈ બી જિલ્લો પસંદ કરું, સાબરકાંઠા કરી દઉં, એક્ઝામ્પલ આપીએ છીએ, બરાબર. કોઈ બી મેં સિલેક્ટ કર્યું છે. હાલ પૂરતો હું પોતાનું નથી ઓપન કરું, પણ કોઈ બી એક એક્ઝામ્પલ લઈને ચાલી રહ્યો છે, બરાબર. સાબરકાંઠા કરો, સાબરકાંઠામાં કયા કયા તાલુકાઓ છે તો ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, હિંમતનગર, આપણે હિંમતનગર કરશું. એના પછી વાત કરીએ તો વિલેજ પસંદ, હિંમતનગર તાલુકાની અંદર કેટલા ગામો છે અહીંયા જોઈ શકો છો, જેમાં બહુ બધા છે, જોઈ શકો છો, ઇલોલ, પડદરી, કુડોલ, કેનપુર, કનાઈકમ, કરણપુર, કાકરોલ. તો આપણે કાકરોલનું લઈ લઈએ, નજીકનું ગામ છે હિંમતનગરથી. એના પછી પસંદ કરો. અહીંયા પસંદ કરવામાં શું છે કે જે તમારે સર્વે નંબર અથવા તો બ્લોક નંબર અહીંયા લિસ્ટમાં હશે, પણ એ તમને તમારું ખબર હોવું જોઈએ. અહીંયા લિસ્ટ બહુ બધું છે, તો તમારે એ સિલેક્ટ નથી કરવાના. આ બીજા બધાના બ્લોક નંબર, સર્વે નંબર હશે, પણ તમે તમારું સર્ચ કરશો, અહીંયા ટાઈપ કરશો અથવા તો પસંદ કરશો તો એ સર્વે નંબરના અથવા તો એ બ્લોક નંબરના રેકોર્ડ મળી જાય. જેમ કે કોઈ બી એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, કોઈ ફિક્સ નથી, હું અહીંયા ટાર્ગેટ કરતો, પણ કોઈ બી અહીંયા સ્લાઇડ કરીને આપણે લઈ લઈએ. આ એક લઈ લીધો 35/2, આ એક લઈ લીધો. હવે એ લીધા પછી આપણે સિમ્પલી અહીંયા કેપ્ચા કોડ જે આપવામાં આવે છે નંબર એ ફિલઅપ કરી દઈએ.
કેપ્ચા મતલબ જે ડિજિટ નંબર આપવામાં આવ્યો તો એ આપણે એન્ટ્રી કરી દીધી છે. ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરીએ. જેવું ક્લિક કરશો એટલે અહીંયા ઇન્ફોર્મેશન આવશે, જોઈ શકો છો. પણ અહીંયા બેકગ્રાઉન્ડમાં તમને એક જોવા મળશે કે જેનો બીજો કોઈ ઉપયોગ કરવો નહીં, જેનો બીજો કોઈ ઉપયોગ કરવો નહીં. આ વિગતો માત્ર જાણકારી માટે જ છે, જેનો બીજો કોઈ ઉપયોગ કરવો નહીં. બધી જગ્યાએ એ જ આપવામાં આવે છે, ફક્ત જાણકારી માટે. આનો ક્યાંય ઉપયોગ થતો નથી, ક્યાં ઉપયોગ કરવો નહીં. તો ધ્યાન રાખજો, ઠીક છે. જેમ કે આ જે થોક વર્ષ અહીંયા જોઈ શકો છો, થોક નંબર અહીંયા છે, સર્વે નંબર અને બ્લોક નંબર આપવામાં આવે છે. જૂનો સર્વે નંબર હોય તો એ PDF સ્ટેટસ અવેલેબલ છે અહીંયા, ઓકે. પણ આ જેમ જેમ અપડેટ થયું તેમ તમે જોઈ શકો છો. 1951, 1986, 2005 સુધી અપડેટ છે. જેમાં પહેલાં થોક નંબર કયો હતો, સર્વે નંબર કયો હતો, તો એ અહીંયા 1951, 61માં કયો હતો એ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવે. જૂનો સર્વે નંબર હજી કોઈ બદલાવ નથી થયો. અહીંયા થોક નંબર, સર્વે નંબર જેમ જેમ બદલાય એમ અહીંયા ડિટેલ્સ વાઇઝ આપવામાં આવે છે. તો જૂના ડિટેલ્સ જોઈતા હોય તો તમે અહીંયા સાલ વાઇઝ અહીંયા વ્યૂ PD પર જશો તો તમને એવી ડિટેલ્સ મળશે. અને નવું લેટેસ્ટમાં જવું હોય તો ઉપર હશે ક્રમ નંબરમાં, એ તમારે ડાઉનલોડ કરો. જેમ કે વ્યૂ PDF પર ક્લિક કરશું તો આ એક PDF ડાઉનલોડ થશે, બરાબર. જેવી PDF ડાઉનલોડ થશે એટલે તમારે સિમ્પલી અહીંયા ઓપન પર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કર્યું એટલે અહીંયા આ ઉતારા અહીંયા ઓપન થઈ ગયા છે, મતલબ કે માહિતી આપવામાં આવી છે. પટેલ કોઈક છે, પટેલ બાદલ ક્યાં શું લખ્યું, ચંદ્રકાંત, વિષ્ણુ, આ બધા છે. એકચ્યુઅલી હું કોઈને ઓળખતો નથી, પણ આ એક્ઝામ્પલ મેં લીધું છે. બાકી અહીંયા તમે રેકોર્ડ જોઈ શકો છો. જેમને ખબર પડતી હોય એ તો આસાનથી જોઈ શકે છે, પણ રેકોર્ડ અહીંયા તમે ગામનો નમૂનો, બાર વગેરે આપવામાં આવી છે, બરાબર, ઠીક છે. આપણે રેકોર્ડ જોઈ લીધા. હવે થોડું અહીંયા ઇન્ફોર્મેશન લઈ લઈએ. ડિજિટલી સાઇન ગામ નમૂના નંબર મેળવવા માટે શું કરવાનું છે. તો અહીંયા આપણે ઉતારા જે જોઈ છે એ કઈ રીતના મળશે. પહેલાં તમારે આ વેબસાઇટ પર આવવાનું છે, જેમાં ગુજરાતમાં તો iora.gujarat પર જશો તો પણ તમને મળી જશે. એન્યુર અથવા iora પોર્ટલના મુખ્ય પેજ પર ડિજિટલી સાઇન રો ડિજિટલ સાઇન નમૂના નંબર પર ક્લિક કરવો. એટલે ડિજિટલી સાઇન રોર જ્યાં છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તમારો મોબાઈલ નંબર નાખો, જેમાં પણ આપણે બતાવશું. સ્ક્રીન પર સંખ્યા દર્શક કેપ્ચા કોડ વાંચીને નીચે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરો. કેપ્ચા કોડ વાંચીને તો રિફ્રેશ કરો. પછી કેપ્ચા કોડ નાખ્યા પછી જનરેટ OTP પર ક્લિક કરો. મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ આવશે, તમારે નાખવાનો રહેશે. એમાં લોગિન કરી દો. ડિજિટલ સાઇન ગામ નમૂના મેળવવા માટે ફોર્મ ખુલશે. જરૂરી ગામ નમૂના નંબર અને સંલગ્ન વિગતો, તાલુકો, ગામ, સર્વે નંબર વગેરે તમારે એન્ટ્રી કરવાની છે. જરૂરી ગામ નંબરની વિગતો પછી એક ઉપર મુદ્દા 8 અને એડ વિલેજ ફોર્મ પર ક્લિક યાદી તૈયાર કરો. જરૂરી ગામ નમૂના નંબરની યાદી કર્યા બાદ પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરશો. તો જેવું પેમેન્ટ કરશો એટલે તમારે જે ડિજિટલી ઉતારા છે એ ડાઉનલોડ થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો ડિજિટલી ગામ નમૂના ડિજિટલી સાઇન હશે તો રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ નકેલ હશે એ. અને ડિજિટલ ગામ નમૂના નંબર સાથે QR કોડ સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સર્વરની કોપી સાથે ચકાસણી કરી શકે છે. જેમાં QR કોડ આવશે એટલે એના થ્રુ કોઈ બી ડિજિટલી જે બી હશે સ્કેન કરેલી વ્યક્તિ, કોઈ સંસ્થા હશે એ સ્કેન કરીને એ ચકાસી શકે છે, બરાબર. તો ડિજિટલીમાં QR કોડ આપવામાં આવશે. ડિજિટલ ગામ નમૂના નંબર દર્શાવેલો QR કોડ નીચે લઈને યુનિટ એની રોડ પર દાખલ કરીને કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સર્વરની કોપી સાથે ચકાસણી કરી શકે છે. જેમ કે આપણે હમણાં વાત કરીએ જ અહીંયા સ્કેન કરીને ચકાસી શકે છે, બરાબર. પણ હવે આપણે થોડું પ્રોસેસ જોઈ લઈએ. પેમેન્ટ વગેરે આપણે મતલબ ડાઉનલોડ નહીં કરીએ, પણ તમને હું અહીંયા પ્રોસેસ બતાવી દઉં. બેક આવી જઈએ. ક્યાં આપણે વાત કરીએ ડિજિટલી સાઇન રોડ ક્યાં છે, અહીંયા ઉપર જોઈ શકો છો, જેમાં ક્લિક કરશું. હવે એના પર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર એન્ટ્રી કરવાનો રહેશે અને નીચે કેપ્ચા કોડ છે એન્ટ્રી કરીને જનરેટ OTP પર ક્લિક કરીએ. તો ફટાફટ આ ઇન્ફોર્મેશન નાખી દઈએ. અહીંયા આપણે ઇન્ફોર્મેશન નાખી દીધી છે, મોબાઈલ નંબર એન્ટ્રી કરી દીધું છે, જનરેટ OTP પર ક્લિક કરીએ. તો મોબાઈલ નંબર એન્ટ્રી કર્યા પછી OTP મળી ગયો છે, કોપી કરી દીધો. આપણે અહીંયા એન્ટ્રી કરી દઈએ. એન્ટ્રી કર્યા પછી લોગિન પર ક્લિક કરીએ. લોગિન પર ક્લિક કર્યા પછી તમારો ઉપર મોબાઈલ નંબર આવશે, નીચે ગામના નમૂના વિગત વગેરે આપશે. તો આપણે ફટાફટ અહીંયા નાખી દઈએ. સૌથી પહેલાં કોઈ એક વિકલ્પ પસંદ કરો, જેમાં તમારે ગામના નમૂના 7, 12, 8, 6, નમૂના નંબર 6 જે બી જોઈતું હોય એ. તો નંબર 7 આપણે ક્લિક કરીએ. જિલ્લાનું નામ પસંદ કરો. મેં 7ના અહીંયા ઉતારાની વાત કરું છું, એ પ્રિન્ટ પહેલાં કાઢશો. તો પછી 7, 12, પછી 8 અલગ અલગ પ્રિન્ટ તમારે કાઢવી પડશે, બરાબર. તો જિલ્લાનું નામ પસંદ કરશો. આપણે જેમ કે ફરીથી આપણે સાબરકાંઠા લઈ લઈએ, કોઈ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. સાબરકાંઠા લીધા પછી તાલુકા જે અંદર હશે એ આપણે ફરીથી હિંમતનગર લઈ લઈએ. પછી ગામ નામ કાકરોલ લઈશું ફરીથી. તો ફટાફટ અહીંયા કાકરોલ પર જઈશું. એ સર્વે નંબર, બ્લોક નંબર આવ્યો છે તો એમાં આપણે કોઈ ફિક્સ નથી કરી રહ્યા, પણ કોઈ બી લઈ લઈએ. જેમ કે 14 નંબર લઈ લઈએ. એડ વિલેજ ફોર્મ અહીંયા ક્લિક કરીએ. જેવું ક્લિક કર્યું એટલે અહીંયા માહિતી આપવામાં છે કે
જે નકલની કિંમત ₹5 હશે. પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં ગામના નમૂના નંબર 7, જિલ્લાનું નામ. આ દૂર કરવું હોય તો ડિલીટ કરી શકો છો. પ્રોસેસ ટુ પેમેન્ટ કરવાનું છે, નોર્મલી ₹5 કિંમત રહેશે. આપ્યું પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરશો તો નોર્મલી પેમેન્ટ કરવાનું ઓપ્શન આવશે, જેમાં પે એમાઉન્ટ પર ક્લિક કરશો તો ₹5 પેમેન્ટ કરવાનું અહીંયા કહે છે. અને તમે કયા પેમેન્ટ મેથડથી કરશો એ તમારા પર ડિપેન્ડ રહેશે. અલગ અલગ અહીંયા ક્રેડિટ કાર્ડ, કાર્ડ નંબર વગેરે આપવામાં આવ્યું છે. કયા કયા ઇન્ફોર્મેશન છે આપણે જોઈ લઈએ. ઇન્ટરનેટ, યુપીઆઈ વગેરે છે, તો એ પ્રમાણે તમે ડાઉનલોડ કરી શકો છો. હાલ પૂરતું મારે કોઈ ડાઉનલોડ કરવાનું નથી, કેમ કે હું જસ્ટ એક્ઝામ્પલ બતાવ્યું છું. મારે કોઈને ઉતારા ડાઉનલોડ કરીને રાખવા નથી. પણ આવી રીતના કરશો. પેમેન્ટ નોર્મલી જેવું ક્લિક કરશો એટલે તમારે ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. તો આજનો વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ.